કંબોઈ સોલંકી જાગીરદાર રાજપૂત સમાજના છઠ્ઠા સમૂહલગ્ન યોજાયા। મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે દરેક સમાજ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગરીબ પરિવારના લોકોને પોતાના પુત્ર કે પુત્રીના લગ્ન પ્રસંગમાં વધારે પડતો ખર્ચ ન થાય એવા ઉમદા હેતુથી કાંકરેજ તાલુકાના દેવકંબોઈ સોલંકી જાગીરદાર રાજપૂત સમાજ કુંભાણી પાર્ટી દ્વારા સુંદર રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં કંબોઈના જૂના ડેવ હનુમાન મંદિરના મહંત શ્રી નાગેશ્વર બાપુ, વાવ સ્ટેટ રાણા ગજેન્દ્રસિંહજી, દિયોદર સ્ટેટ રાજવી માનસીજી વાઘેલા, કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને પ્રવર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા, પૂર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહજી પટેસરિયા, કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમરતજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહજી સોલંકી સહિત અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી ખોડિયાર સમૂહલગ્ન સેવા સમિતિ દ્વારા વર અને કન્યાની કરિયાવરની તમામ પ્રકારની ઘર વપરાશની ચીજવસ્તુઓ ભેટ આપી હતી અને ઉપસ્થિત મહેમાનો માટે સુંદર રીતે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દાનવીર દાતાઓ અને સામાજિક અગ્રણીઓ વડીલોનું શ્રી ખોડિયાર સમૂહલગ્ન સેવા સમિતિ દ્વારા ફુલાર પહેરાવીને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે અત્યારના આધુનિક ટેકનોલોજી યુગમાં અદ્યતનના શૈક્ષણિક પદ્ધતિ અને દરેક સમાજના રીત રિવાજો મુજબ ફાળો એકઠો કરીને સામાજિક કુરિવાજો અને વ્યસનો દૂર કરવા તેમજ શિક્ષણ ક્ષેત્રે વ્યાપ વધારવા માટે પ્રયાસો કરવામાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવકંબોઈ કુંભાણી પાર્ટી સોલંકી જાગીરદાર રાજપૂત સમાજના શ્રી ખોડિયાર સમૂહલગ્ન સેવા સમિતિના અગ્રણીઓ વડીલો યુવાનો દ્વારા વિક્રમ સંવંત 2081 તારીખ 18/5/2025 રવિવારના રોજ 16 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને વિધિવત રીતે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે વિધિવિધાન સાથે પંડિતોના મુખેથી મંત્રોચ્ચાર કરી ચોરીમાં ફેરા ફરીને એમનું ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ખોડિયાર સમૂહલગ્ન સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સંતો મહંતો અને સામાજિક અગ્રણીઓએ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। એવા ડીકે નાયક કાંકરેજ।